ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ચેપ્ટર નંબર 6 કરીને આવ્યા. ઇઝી ચેપ્ટર હતું જે અગાઉ બી તમે ભણીને આવ્યા હતા. હવે જે આ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકી વિશે એક આખો એક નવો કોન્સેપ્ટ છે જે તમારે સમજવાનો છે. રાસાયણિક ગતિકીને ઇંગ્લિશમાં સૌથી તો પહેલાં કહેવાય કેમિકલ કાઇનેટિક્સ. આ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં બીજી એક બે અગત્યની વાત કે કોઈ બી લેક્ચરની અંદર તમે બહુ શાંતિથી સાંભળજો અને શાંતિથી સાંભળ્યા પછી એનું રિવિઝન કરતા રહેજો. અહીંયા આગળ જે હું તમને નોટ્સ મોકલું છું એ તમારા બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, તો એ નોટ્સ સરસ બનાવતા રહેજો. તો શું છેલ્લી ઘડીએ તમારે એનું જ રિવિઝન કરવાનું થાય. અને જેટલા બી અહીંયા ગાડી તમે જે લેક્ચર કરશો એ લેક્ચર બધા તમારે એક્ઝામ ટાઈમે જે તે ડિફિકલ્ટીમાં ખાલી એ જ લેક્ચર જોશો તો તમને ઘણું સારી રીતે આવડશે. એટલે આ વર્ષ તમારા માટે બહુ જ ક્રુશિયલ છે, કારણ કે આવી પરિસ્થિતિમાં તમારે ઘરે બેસીને ભણીને પણ બોર્ડની એક્ઝામ તો આપવાની જ રહેશે. ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એટલે કેવું છે કે ફ્રેશ થઈને ભણવાનું અને એવા ટાઈમે વિડીયો સાંભળવા બેસવાનું કે જે ટાઈમમાં તમને સૌથી વધારે યાદ રહેતું હોય. મહેનત કરશો તો ચોક્કસ સારું રિઝલ્ટ મળશે જ. ઓકે, તો હવે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. તમને યાદ હોય તો જ્યારે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર શીખ્યા ત્યારે તમે સમજ્યા હશો કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ અને રાસાયણિક ગતિકી એટલે કે કેમિકલ કાઇનેટિક્સ આ બંને એકબીજાના પૂરક છે. એટલે જો તમે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવો હોય તો તમારા બંને પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવું જ પડે. થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર માટે બી અને રાસાયણિક ગતિકી એના માટે બી તમારે વિચારવું જ પડે. કેમ? તો કે બંનેનો અભ્યાસ કેમ જરૂરી છે? યાદ છે તમને? મેં કીધું હતું પહેલાં બી. તો જુઓ, થર્મોડાયનેમિક્સ એ તમને એ વસ્તુ સૂચવે છે કે કોઈ બી રાસાયણિક પ્રક્રિયામાં નિપજનો કેટલો જથ્થો મળશે, આ તમને સૂચવે છે. પરંતુ રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એના વિશે કોઈ જ ખ્યાલ મળતો નથી. એટલે ઉષ્માગતિશાસ્ત્રથી આપણને પદાર્થનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય છે એ ખ્યાલ આવે, પરંતુ કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થાય એ ખ્યાલ ના આવે. એ જ રીતે રાસાયણિક ગતિકી એ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એ અંગે પૂરેપૂરી સમજ આપે છે, પરંતુ એ દરમિયાન કેટલા નિપજનો જથ્થો પ્રાપ્ત થશે એના માટે કશું જ કહી શકાતું નથી. એટલે જો તમારે કોઈ બી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો હોય ને તો બે વસ્તુ વિશે જાણવું જરૂરી છે: કેટલો નિપજનો જથ્થો આપે છે એ અને કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરે છે. એક ઉદાહરણ લઉં. ધારો કે એમોનિયા છે, એમોનિયાનું ઉત્પાદન મારે કરવું છે તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન લઉં છું. નાઇટ્રોજનના હાઇડ્રોજનનો કુલ મેં થઈને 200થી 300 મોલ લીધા અને પ્રક્રિયા કરી તો 300 મોલમાંથી મને 280 મોલ એમોનિયા મળ્યું. બરાબર? તો પ્રક્રિયા કરાય. કેમ? કારણ કે 300 મોલમાંથી 280 મોલ મળ્યું મને. પણ આ પ્રક્રિયા એટલે નિપજનો કેટલો જથ્થો મળ્યો ખબર પડી, પણ પ્રક્રિયા 15 દિવસે પૂરી થતી હોય તો કરાય? ના કરાય ને. 15 દિવસે પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો આવી પ્રક્રિયા કરાય નહીં.
તો 15 દિવસ થાય છે ક્યાંથી ખબર પડે? રાસાયણિક ગતિકીથી. જ્યારે નિપજના જે જથ્થો મળ્યો 280 મોલ, એ કેવી રીતના ખબર પડે? તો કે ઉષ્માગતિશાસ્ત્રથી. સારું, ચલો હવે આપણે કહીએ કે એમોનિયાની બનાવટ છે. એમોનિયાની બનાવટ કરતી વખતે નાઇટ્રોજનના હાઇડ્રોજનની પ્રક્રિયા કરી અને 1.5 કે 2 જ કલાકમાં તમારે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો કેવી રીતના ખબર પડે? રાસાયણિક ગતિકીથી. તો પ્રક્રિયા થાય. પણ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરો અને ખબર પડે કે 300 મોલની પ્રક્રિયકમાંથી ખાલી 10 મોલ નિપજ મળે છે, તો કરાય? તો ના કરાય. તે શેના ઉપરથી ખબર પડી તમને? તો કે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો ને ખબર પડી કે આટલી ઓછી નિપજ મળે છે, તો આ પ્રક્રિયા ના થાય. આમ રાસાયણિક ગતિકીનો અભ્યાસ ખૂબ જ જરૂરી બની રહે. તો અહીંયા આગળ ક્વેશ્ચન 1 આપ્યો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે રસાયણશાસ્ત્રી શું જાણવા પ્રયત્ન કરે છે? તો કે રસાયણશાસ્ત્રી 3 વસ્તુનું ધ્યાન રાખે. મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય, સંતુલન અચળાંક કેનું મૂલ્ય અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે એ. આ 3 વસ્તુ જાણવી જરૂરી છે. એટલે જો અહીંયા લખ્યું છે એને ઉષ્માગતિશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારવું પડે એને, અને એના પ્રમાણે નંબર એ શું જાણવું પડે? તો કે મુક્ત ઉર્જા ડેલ્ટા જીનું મૂલ્ય, મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય. એટલે લખ્યું છે ડેલ્ટા જી <0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ હોય તો. ડેલ્ટા જી <0 હોય એટલે કે ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય. એ જ રીતે આ તો જો કે 11મા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. એ જ રીતે કેનું મૂલ્ય કે <1 હોય તો પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થાય, એટલે કે વધુ નિપજ મળે. કે <1 હોય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય, એટલે વધુ પ્રક્રિયક મળે. અને કે =1 હોય એટલે કે સંતુલન અવસ્થામાં પ્રક્રિયા હોય, એટલે કે પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ સમાન જ હોય. અને ત્રીજી વસ્તુ પ્રક્રિયાની ઝડપ, એટલે કે પ્રક્રિયાને સંતુલને પહોંચવા માટે લીધેલ સમય. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે આટલી વસ્તુ જાણવી જરૂરી છે. હવે આપણે સમજીએ રાસાયણિક ગતિકી એટલે શું, અને રાસાયણિક ગતિકીથી અને ઉષ્માગતિશાસ્ત્રથી શું માહિતી મળે છે. તો જુઓ અહીંયા આગળ આપ્યું છે રાસાયણિક ગતિકીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કાઇનેટિક્સ. ગતિકી એટલે કાઇનેટિક્સ, જે ગ્રીક શબ્દ કાઇનેસિસ ઉપરથી આવ્યો, જેમાં પ્રક્રિયાના વેગનો અભ્યાસ તેમની ક્રિયાવિધેય સહિત કરવામાં આવે છે, તેને રાસાયણિક ગતિકી કહે છે. એનાથી પ્રક્રિયાના વેગ વિશે ખબર પડે, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો વિશે જાણી શકાય, અને પ્રક્રિયા પૂર્ણ થવા કેટલો સમય થાય છે એના વિશે માહિતી મળે. જ્યારે ઉષ્માગતિશાસ્ત્રથી રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી મળે છે કે રાસાયણિક પ્રક્રિયા શક્ય છે કે નહીં. તો આ જ રીતે જે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એના આધારે પ્રક્રિયાનું વર્ગીકરણ કેટલી રીતે થાય કે તો 3 રીતે. ખૂબ જ ઝડપથી થતી પ્રક્રિયા, ખૂબ જ ધીમેથી થતી પ્રક્રિયા, અને એકદમ ધીમે થતી પ્રક્રિયા. ખૂબ જ ધીમે અને ધીમે પ્રક્રિયા થાય એ. તો ખૂબ જ ઝડપી પ્રક્રિયા જોઈએ તો કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે જે ઝડપી હોય છે, કે ત્વરિત પૂર્ણ થઈ જાય. જેમ કે આયનીય પ્રક્રિયાઓ છે એ એના ઉદાહરણ છે. આયનીય પ્રક્રિયાઓ એટલે આયનીય પ્રક્રિયાઓ એટલે કેવી પ્રક્રિયાઓ? તો લખ્યું છે કે સિલ્વર નાઇટ્રેટ છે અને સોડિયમ ક્લોરાઇડ છે, એના જલીય દ્રાવણોને મિક્સર કરીએ તેમાંથી સિલ્વર ક્લોરાઇડનો અવક્ષેપ બને છે. શું બને? સિલ્વર ક્લોરાઇડનો અવક્ષેપ. તો પ્રક્રિયા આપી છે સિલ્વર નાઇટ્રેટ AgNO3, એમાં NaCl નાખો એટલે Ag શેની જોડે જોડાય? Cl જોડે, અને Na શેની જોડે જોડાય? NO3 જોડે, એટલે AgCl + NaNO3 મળ્યા.
તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. એના પછી જોઈએ ઘણી જ ધીમી પ્રક્રિયા. કેટલીક પ્રક્રિયાઓ અતિ ધીમી હોય છે કે લાંબા સમય નિપજમાં પરિવર્તન પામે. જેમ કે હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે. લોખંડનું કટાવું એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. અને ત્રીજું છે મધ્યમ ગતિકીથી થતી પ્રક્રિયા, એટલે સ્ટાર્ચનું જળ વિભાજન અને ખાંડનું વ્યુત્ક્રમણ એક એનું ઉદાહરણ છે. એના પછી આપણે જોઈએ પ્રક્રિયાનો વેગ, એટલે ઝડપ એટલે શું? પ્રક્રિયાના વેગ એટલે કે તે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર છે. એ શું છે? તો કે એકમ સમયમાં જે પ્રક્રિયકોની સાંદ્રતામાં ફેરફાર થાય છે એ, અને નિપજોની સાંદ્રતામાં ફેરફાર થાય છે એને દર્શાવતો એકમ છે. એનું સૂત્ર છે વેગ બરાબર પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. એટલે કે વધારે ચોકસાઈથી પ્રક્રિયાનો વેગ તે એકમ સમયમાં કોઈ પણ એક પ્રક્રિયાની સાંદ્રતામાં થતો ઘટાડો, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ છે. એ જ રીતે નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ એટલે કે એકમ સમયમાં કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહે છે. અહીંયા જે તમને શું કીધું એ ખ્યાલ આવ્યો? શરૂઆતમાં ધારો કે પ્રક્રિયક આપણે 10 મોલ લીધા, પ્રક્રિયા ચાલુ નથી થતી ત્યારે નિપજ કેટલી હોય છે? 0. હવે પ્રક્રિયા ચાલુ થાય તો પ્રક્રિયકના 10 મોલમાંથી 9 મોલ થાય, સામે નિપજ 1 મોલ બને. પ્રક્રિયક 8 મોલ થાય, સામે નિપજ 2 મોલ મળે. પ્રક્રિયક 7 મોલ થાય, નિપજ 3 મોલ મળે. તો જુઓ તમને શું થયું? તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી ગઈ અને સામે નિપજની સાંદ્રતા વધતી ગઈ. રાઈટ? એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. હવે એના પછી આપણે જોઈએ કે કઈ રીતે તમે આ સમજાવી શકો. તો એક કાલ્પનિક પ્રક્રિયા આપી છે R2P માટે. સરેરાશ પ્રક્રિયા વેગ લખો. અહીંયા આગળ મેઇન ચાલુ થયું, તમારે ચેપ્ટર સમજવાનું ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ. અહીંયા જુઓ તમને ગ્રાફ આપ્યો છે. સૌથી પહેલાં એના વિશે કહી દઉં. આ ગ્રાફમાં અહીંયા તમને સમય આપ્યું છે અને અહીંયા સાંદ્રતા છે. આ જે તમને આપ્યું છે ને એ તમને પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટે છે બતાવી છે અને નિપજની સાંદ્રતા સમય સાથે વધે છે એ બતાવી છે. રાઈટ? એટલે અહીંયા ગ્રાફ ઉપરથી ચોખ્ખું દેખાય છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય છે જ્યારે નિપજની સાંદ્રતા વધતી જાય છે. એક સમય એવો આવશે કે બંને સંતુલન રહેશે, એટલે કે પછી સાંદ્રતા વધશે બી નહીં કે ઘટશે બી નહીં. હવે એવી કોઈ એક પ્રક્રિયા માટે કે જેમાં 1 મોલ પ્રક્રિયકથી 1 મોલ નિપજ પ્રાપ્ત થાય છે, બંનેના 1 મોલ માટે જ છે. એટલે પ્રક્રિયક માટે R બોલાય અને નિપજ માટે P બોલાય. એટલે ધારો કે T સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે આપણને R1 અને નિપજની સાંદ્રતા છે P1. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા છે R2 અને નિપજની સાંદ્રતા છે P2. ધ્યાન રાખજો, T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી? R1 અને નિપજની સાંદ્રતા P1. 1 લેવાનું. T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 અને નિપજની સાંદ્રતા P2. હવે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા R બરાબર શું થાય? તો કે R2 માઇનસ R1. અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા P શું થાય? તો કે P2 માઇનસ P1. ફરીથી પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર R2 માઇનસ R1 ડેલ્ટા R બરાબર, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર P2 માઇનસ P1 જ લખાય. અને હવે સમયમાં થતો ફેરફાર શું દર્શાવીશું આપણે?
સમયમાં થતો ફેરફાર બરાબર T2 માઇનસ T1. ડેલ્ટા ટી બરાબર શું આવે તો કે T2 માઇનસ T1. હવે આપણે જોઈએ સરેરાશ વેગ. સરેરાશ વેગ બરાબર આરની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા સમય. કારણ કે આપણને ખબર છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. એટલે આરની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા સમય. એટલે આરની સાંદ્રતા માટે આર એવરેજ બરાબર ઘટાડો શું થાય? R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. મૂકી કિંમતો. હવે સમજો R2ની કિંમત વધારે કે ઓછી? તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય. એટલે શરૂઆતમાં 10 હોય તો પછી 4 થઈ જાય તો R2 માઇનસ R1 એટલે 4 ઓછા 10 કેટલા આવે? -6 ઋણ આવે. એટલે આર એવરેજ બરાબર શું લખ્યું? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. શું આવે? માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. એ જ રીતે સરેરાશ વેગ એટલે કે પીની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા તે માટે લીધેલ સમય. એટલે આર એવરેજ બરાબર શું આવે તો કે P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ T1. એટલે P2 માઇનસ P1 છેદમાં T2 માઇનસ T1 કરીએ એટલે સમજો સાંદ્રતા નિપજની શરૂઆતમાં 0 મોલ હતી, પછી વધતી ગઈ અને 8 મોલ થઈ. તો 8 માઇનસ 0 કેટલા થાય? 8. એટલે ધન આવે. એટલે આર એવરેજ બરાબર કેટલા થાય? ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. એટલે આ સૂત્ર ઉપરથી આપણે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર આર એવરેજ, અને આર એવરેજ એટલે સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું. પ્રક્રિયક માટે લખીએ તો માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી આવે, અને નિપજ માટે લખીએ તો ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી આવે. એનો એકમ કેટલો છે તો કે સાંદ્રતાના સમય ઇન્વર્સ. કારણ કે ઉપર જો આ સાંદ્રતા બતાવે છે અને નીચે શું બતાવે છે? સમય. સાંદ્રતાનો એકમ મોલ પર લીટર એટલે મોલ લીટર ઇન્વર્સ, અને સમય ઇન્વર્સ એટલે સેકન્ડ ઇન્વર્સ. તો આ આપણે એકમ થયો કોનો? સરેરાશ વેગનો. સરેરાશ વેગનો એકમ શું તો કે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. રાઈટ. હવે આપણે જોઈએ ત્વરિત વેગ. ત્વરિત વેગ એટલે આ જ વસ્તુ, પણ એવું લખ્યું છે કે સમયની કોઈ પણ ક્ષણે પ્રક્રિયાના વેગને ત્વરિત વેગ કહે છે. કોઈ પણ ક્ષણે તેને આર ઇન્સ્ટેન્ટિનિયસ એટલે INST વડે દર્શાવાય છે. હવે કે ત્વરિત વેગ વાસ્તવમાં શું છે તો કે સૌથી ઓછા સમયગાળાના માટેના વેગને કહેવાય છે. એટલે લખ્યું છે ત્વરિત વેગ સૌથી ઓછા ગાળાના સમય માટેનો વેગ છે. સમયના ઓછા ગાળાને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવીએ, અને સાંદ્રતામાં આ સમયગાળામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો DR હોય અને નિપજની સાંદ્રતાનો વધારો જો DP લઈએ તો ત્વરિત વેગ આર ઇન્સ્ટેન્ટિનિયસ બરાબર માઇનસ DR અપોન ડીટી બરાબર DP અપોન ડીટી થાય. એટલે આમાં તમારે ખાલી આ યાદ રાખવાનું, ડેલ્ટાની જગ્યાએ ડી લખવાના. ઓકે. હવે નીચે આપેલી કેટલીક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાના વેગનું સમીકરણ તાળવવાનું છે. હવે આ ધ્યાન રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે કઈ રીતે લખાય. Hg પ્લસ Cl2 gives HgCl2. પ્રક્રિયાનો વેગ બરાબર આ મોસ્ટ IMP છે. હવે ધ્યાન રાખજો, માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી. માઇનસ કેમ મૂકી? કારણ કે પ્રક્રિયક છે એટલા માટે. બરાબર બીજી કઈ રીતે લખાય તો કે માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા ટી. કારણ કે Cl2 પણ શું છે? પ્રક્રિયક છે એટલે માઇનસની સાઇન મૂકું છું, અને નિપજ માટે પ્લસ આવે બરાબર ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. ક્લિયર? એટલે પ્રક્રિયાનો વેગ શું આવે? માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા ટી.
બરાબર માઇનસ ડેલ્ટા CL2 અપોન ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા ટી. હવે આ મોસ્ટ IMP. તો એની અંદર તમને સમીકરણ આપ્યું છે જુઓ 2HI ઇટ ગીવ્સ H2 પ્લસ I2. શું કરવાનું? પ્રક્રિયાનો વેગ અહીંયા HIની આગળ કેટલા ગુણાકારમાં છે? 2. સમજો, જે સહગુણક હોય એને એકના છેદમાં લખવો જ પડશે. અત્યાર સુધી આપણે જે વાત કરીએ બધા એક એક મોલ માટે જ હતા એટલે નહોતા લખતા. તો જુઓ, પ્રક્રિયક માટે માઇનસની સાઇન તો બતાવવાની જ, એટલે -1/2, કારણ કે સહગુણક 2 છે એટલે -1/2 લખ્યું ડેલ્ટા HI અપોન ડેલ્ટા ટી બરાબર. હવે નિપદમાં સહગુણક એક જ છે એટલે ના લખીએ તો ચાલે, અને ધન સાઇન આવે એટલે ડેલ્ટા H2 અપોન ડેલ્ટા ટી, અને એ જ રીતે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા I2 અપોન ડેલ્ટા ટી. ક્લિયર? આ ત્રીજા નંબરનું સમીકરણ જોશો એટલે વધારે ક્લેરિટી આવી જશે. 5Br માઇનસ પ્લસ 5BrO3 માઇનસ 5Br માઇનસ પ્લસ BrO3 માઇનસ પ્લસ 6H પ્લસ ઇટ ગીવ્સ 3Br2 પ્લસ 3H2O. પ્રક્રિયાનો વેગ 5 છે એટલે -1/5 ડેલ્ટા BR માઇનસ છેદમાં ડેલ્ટા ટી. હવે અહીંયા કશું જ નથી, એક જ છે એટલે લખાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા BrO3 માઇનસ અપોન ડેલ્ટા ટી બરાબર. અહીંયા 6 છે તો કે -1/6 ડેલ્ટા H પ્લસ અપોન ડેલ્ટા ટી બરાબર 1/3 ડેલ્ટા BR2 અપોન ડેલ્ટા ટી બરાબર 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા ટી. જે સહગુણક છે આગળ ગુણાકારમાં લખેલો છે. ઓકે, તો આ પ્રક્રિયા વેગને ફરીથી એકવાર સમજી લેજો. એક્ઝામમાં આ સૂત્ર મૂકવાનું આવશે એટલે આમાં ભૂલ ના થાય. જો સહગુણક મૂક્યો નહીં હોય છેદમાં તો જવાબ ખોટો જશે. તો આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ જે સ્ટાર્ટ થાય છે એ હવે આના જ બેઝ ઉપર આગળ વધીશું. એટલે ના ભાવે તો આ વિડીયો 1-2 વાર જોજો, રિવિઝન કરજો. બાકીનું આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.